અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે જબરજસ્ત વેબસાઇટ છે. તમે જો આના ઉપર હું ક્લિક કરું છું, આ લિંક હું તમને આપી દઈશ, localcounciljobs.gov.uk. હવે આમાં તમારે તમારો પોસ્ટકોડ એડ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ હું મારો પોસ્ટકોડ એડ કરું છું. જો હું મારો પોસ્ટકોડ એડ કરું એટલે મારા એરિયા રિલેટેડ અને સરાઉન્ડિંગ જેટલી પણ કાઉન્સિલ હશે એ કાઉન્સિલ આવી જશે, બરાબર. ધારો કે વેસ્ટ નોર્થમ્પ્ટનશાયર છે, બકિંગહામશાયર છે, ચેરવેલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે, બધી આવી ગઈ, બરાબર, આજુબાજુની. હવે ફોર એક્ઝામ્પલ હું કરંટ વેકેન્સી પેજ ઉપર જાઉં તો જેવું એના ઉપર હું ક્લિક કરીશ એટલે ડાયરેક્ટ જ મારી જે કાઉન્સિલ છે એનું આખું વેકેન્સીવાળું લિસ્ટ આવી જશે, બરાબર છે. એમાં પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ જેટલી પણ વેકેન્સીસ છે બધી જ આવી જશે. ફોર એક્ઝામ્પલ આપણે બેક જઈએ અને હું બીજી ફોર એક્ઝામ્પલ ચેરવેલમાં જાઉં, બરાબર. તો ચેરવેલ કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટની અંદર જેવા આપણે જઈએ એટલે આખું એનું પેજ આવી છે. એમાં બધી અલગ અલગ જે એની લોકલ કાઉન્સિલ નેટવર્કની અથવા તો બીજી કોઈ પણ વેકેન્સીવાળા જે પણ ટેબ છે બધા ટેબ આવી જશે અને બધી વેકેન્સીઝ આવી જશે. તો ધીસ ઇઝ હાઉ યુ કેન સર્ચ યોર પોસ્ટકોડ એન્ડ યુ કેન ફાઇન્ડ મેની વેકેન્સીઝ. મેં ઘણા બધા પોસ્ટકોડ નાખીને જોયા, લેસ્ટરના, લંડનના, હેરોના, ફેમિલીના, ઘણા બધા એરિયાના. તો ઘણા બધા આપણા લોકો રહી છે અને બહુ યુઝફુલ છે ગાઈઝ. આ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અને જો તમારે ડાયરેક્ટ ડીએમ જોતી હોય તો કોમેન્ટમાં ખાલી લિંક લખી દો. તમે જુઓ લેસ્ટરશાયર કાઉન્સિલ છે એના હું કરંટ વેકેન્સી પેજ ઉપર જાઉં છું. ડાયરેક્ટ ઓફિશિયલ પેજ ઉપર જ લઈ જાય તમને, બરાબર. અને અહીંયા વર્કિંગ ફોર હાઉ ટુ અપ્લાય તમામ વસ્તુ અહીંયા બધી આપેલી છે અને તમે સર્ચ ઉપર વાંચો એટલે આની જે 85 જોબ્સ છે એ બધી આવી જશે. અને ક્યારે મતલબ ઓફિશિયલ વેબસાઇટ આવી જાય એટલે ડાયરેક્ટ તમારે ઘણી બધી વાર કેવું થાય કે આપણો કોઈ ફ્રેન્ડ રહે છે બ્રાઇટનમાં ફોર એક્ઝામ્પલ અથવા કોર્નવોલમાં અને ત્યાંનો પોસ્ટકોડ એ ખાલી નાખી દો તમને આજુબાજુની બધી કાઉન્સિલ મળી જાય. એટલે ઘણી બધી વાર આપણને ખબર ના હોય, આપણે યુકેમાં રહેતા હોય લોંગ ટાઈમથી, કે કઈ કઈ કાઉન્સિલ હશે. મને લંડનની કાઉન્સિલ ઘણી વાર ખબર ન હોય, મને ઘણી વાર લિવરપૂલની કાઉન્સિલ ના ખબર હોય, તો માન્ચેસ્ટરની ના ખબર હોય. હું એક પોસ્ટકોડ નાખું તો પોસ્ટકોડનો ઇનિશિયલ કોડ નાખું ને મને એના સરાઉન્ડિંગ જેટલા પણ કાઉન્સિલ છે એ બધા મળી જાય. તો આ એક બેસ્ટ વે છે કે તમે કાઉન્સિલ સુધી પહોંચો અને ત્યાંની વેકેન્સી છે એ બધી એક્સપ્લોર કરી શકો.